જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. આવો આવો, બેસો ને. આ તો બેન હું અહીંથી નીકળ્યો ને મેં કીધું જોતો જાવ કારીગર બરાબર કામ કરે છે ને, તો થઈ ગયું કામ પૂરું કે? બધું જ બરાબર ચાલે છે ભાઈ. તમારા જેવાના આશીર્વાદ હોય પછી તો હું જોવે. ને સગાવાલાએ તો ગરીબીને કારણે સંબંધો તોડી નાખ્યા છે. ભગવાન પણ સાચા સમયે સાચી વ્યક્તિનો પરિચય કરાવે છે. અરે બેન, ગયા જન્મની લેણા દેણી હોય ને એટલે આવો સંબંધો થાય. નકર તમે ક્યાં મને ઓળખતા હતા અને હું ક્યાં તમને ઓળખતો હતો. આવું બધું તો ચાલ્યા જ કરે જીવનમાં. ભગવાને એકની એક દીકરી આપી છે અને ઘરનો મોભી છીનવી લીધો છે. ત્યારથી હું આ એકલી જિંદગી જીવું છું ભાઈ. દીકરી પરણવા લાયક થઈ ગઈ છે. હવે એ પરણી ન જાય ને ત્યાં સુધી મારે તો આમ નામ અડીખમ રહેવું છે. પછી તો ભાઈ ઈશ્વર જેવો ધણી. ના ના બેન, જ્યાં સુધી આપણી જવાબદારી બધી પૂરી ન થાય ને ત્યાં સુધી ભગવાન થોડો આપણને ઉપર બોલાવે. અને આપણે તો ઘણું જીવવું હોય પણ આપણા શ્વાસ જ પૂરા થઈ ગયા હોય તો પછી આપણે એક ઘડી પણ ન જીવી શકીએ. બેન, આ તો બધી કુદરતની માયા છે. જ્યાં સુધી સંબંધો હોય ને ત્યાં સુધી ટકે. ભાઈ, મારી દીકરી વાણી આવે ને એટલે હું તમારું ભાડું પહોંચાડી દઈશ. આ વખતે 2-3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા કા ભાઈ? આ વખતે હાથ થોડોક ટૂંકો છે એટલે દીકરીની હોસ્ટેલની ફી, જમવાનું, આ ઘરનો ખર્ચો બધું માંડ થાય છે ભાઈ. અને હમણાં હું બહુ બીમાર પડી ગઈ હતી. માંડ બીમારીમાંથી બહાર આવી ને રૂપિયાનું તો પાણી થઈ ગયું ભાઈ. ભગવાન કરે ને આ દુનિયામાં કોઈ બીમાર ન પડે. દવાખાનું નથી સારું ભાઈ. અરે બેન, એવો એક દાયકો તો મેં ભોગવ્યો છે. જેની સામે હાથ લંબાવું ને એ બધા દૂર ભાગી જતા હતા. બેન, મહેનત કરવામાં મેં પાછી પાણી નથી કરી. મહેનત કરી છે ને એના મીઠા ફળ હું ખાઉં છું. આ મારો દીકરો છે ને વ્યવસ્થિત જગ્યાએ પરણી જાય ને તો હું પણ નિવૃત્ત થઈ જાઉં બેન. અને એ પછી 4 ધામની જાત્રા કરવા વયું જવું છે. અને આમ પણ આપણે આ બધી દોડા દોડી શેના માટે કરીએ છીએ? આપણા સંતાનો માટે તો કરીએ છીએ. સારું બેન, તમે બેહો, મારે બીજા મુકાને કામ છે ને ત્યાં જઈ આવું. હા, જય શ્રી કૃષ્ણ. અહીંયા બેઠો છે મોટો મહારાજાનો છોકરો. લે, કેમ, શું થયું? બેડરૂમ તો કેવો કરી નાખ્યો તે જોતો ખરો. નકરા ગાભા શારે કોને ઓલા શું કહેવાય ઓશિકા પીડા ને ઓસાડ વિખાઈ ગયેલો ને માણા કે બૈરા વગરનું ઘર શોભે નહીં. પણ જરીક તો તું કઈ સારું રાખતો હો. તને દીકરી કોણ દેશે આવું બધું ઘર રાખીશ તો? નાની નાની વાતમાં જીદ કરવાની, મનમાની કરવાની, આ બધું છોડી દે તું. ને હવે છે ને ઘરમાં ધ્યાન આપ, તારા શરીર ઉપર થોડુંક ધ્યાન આપ. હું તો આજ છું ને કાલ નથી. આ બધું તારે જ સંભાળવાનું છે. હું કાંઈ ખોટો નથી. આ ફોન મારું ડબલું થઈ ગયું છે. અને જોઈ આવો પેલા બધે ફોન નીકળ્યો નથી નવો ને બધા લોકોએ લીધો નથી. તમે કેવા બાપ છો? મારી એક ઈચ્છા પણ પૂરી નથી કરતા. જ્યારે જોવો ત્યારે એક જ શબ્દ હોય તમારી પાસે, જૂનું એટલું સોનું, જૂનું એટલું સોનું. અરે કેટલુંક સોનું તમારે ભેગું કરવાનું છે? કહી દઉં છું તમને, હું ત્રાસી ગયો છું તમારાથી. મારા બધા મિત્રો જાય છે વિદેશ તો હું પણ એની સાથે જવાનો છું. તો ટિકિટ માટે 5 લાખ રૂપિયા તૈયાર રાખજો. અને એ પણ આજે જ. તું એકવાર છે ને ખાલી 1000 રૂપિયા મને 1000 રૂપિયા તું કમાઈને દે, પછી હું તને 5 લાખની 10 લાખ રૂપિયા આપીશ. કાંઈ વાંધો નહીં. કોક પાસેથી ઉછીના લઈ આવીશ, વ્યાજે લઈ આવીશ, પછી ભરજો તમે. અને નહીં ભરો ને તો થૂથું તમારા નામની થશે. આટલું મોટું નામ કરીને બેઠા છો ને ધનસુખ શેઠ. પછી કહેશે કે છોકરાને વાપરવા રૂપિયા પણ નથી આપતા. ચિંગુસ છો તમે, ચિંગુસ. હું મારી ઈચ્છા પૂરી કરીને જ રહીશ. ગમે તેમ થઈ જાય, હું વિદેશ તો જઈશ. મને કોઈ શું કહી જાય દીકરા? આ પૈસા કોઈ મને આપી નથી ગયું. આ પૈસા છે ને બધા મેં મારી મહેનતને પરસેવાની કમાણીના છે. અને મારા કમાણીના પૈસા હું આમ જેમ તેમ વેડફવા નહીં દઉં હો. તારે મોજ શોખ માટે પૈસા જોતા હોય ને તો તારી કમાણીથી મોજ શોખ કરતું. હા, હું જીવતો છું ને ત્યાં સુધી તને રોટલે દુખી નહીં થવા દઉં. પછી તારા બાપનો વાંક નહીં કાઢતો તું. હું તો ભગવાનને કહું છું, ક્યાં મને જન્મ આપ્યો આ લોભિયાના ઘરે. મારા મિત્રોને કેવું હોય ને તો કહેવાતું નથી કે મારા પપ્પા મને પૈસા નથી આપતા.
વાહ બેટા વાહ, મેં તને ફરવા માટે પૈસા ન આપ્યા, તું એક બાપ માટે પણ કેટલું ઘસાયેલું બોલે છે. બેટા તારામાં તો સંસ્કાર જેવું કાંઈ તને મળ્યું જ નથી એવું લાગે છે મને. તને કદાચ એવું લાગતું છે કે મારા મર્યા પછી આ ઘર જમીન મિલકત બધી તારી થઈ જશે, તો તું ભૂલી જશે. હું બધું દાનમાં દઈને પછી જ જઈશ. હા, તમે એ જ કર્યું છે આખી જિંદગી, બીજાને જ આપ્યું છે. અને તમે મરી જશો ને ત્યારે તમને બીજા જ મૂકવા આવશે શમશાને. અરે એક વાર દીકરા સામે જુઓ, એ શું કહે છે, પણ તમને ક્યાં પડી છે કાંઈ. આજે મમ્મી જીવતી હોત ને તો એ મને સાચવી લેત, તમારી જેવા જવાબ ન આપત. જો તારી માં જીવતી હોત ને, તું અત્યારે મારી સામે લવારા કરે છે ને, એ તને કરવા જ ન દેત. તારી માં તો અલગ માટીની બનેલી હતી. તારી માં જેવું દાનવીર તો કોઈ ન હોય. હું અત્યારે જે પણ કાંઈ કરી રહ્યો છું ને, એ તારી માની ઈચ્છા પૂર્તિ માટે જ કરી રહ્યો છું. અને તું હવેથી કોઈ દિવસ તારી માનું નામ તારા મોઢે લેતો નહીં. અમારા કંઈક કર્મ જ ખરાબ હશે કે તું અમારા ઘરે જન્મ્યો. નાલાયક સાલા. યે! માફ કરશો પણ તમે રસ્તો ગોતો છો, કોઈની રાહ જોવો છો? આ હેલ્પ કરું તમારી? તમે કઈ પ્રોબ્લેમમાં હોવ ને એવું લાગે છે. આ શહેરમાં નવા હોવ એવું લાગે છે. હા, હું આ શહેરમાં નવી છું અને મને લેવા માટે તો આવે છે, પણ તમે એ આવે ત્યાં સુધી થોડી વાર ઊભા રહેશો મારી સાથે? હા, જરૂર જરૂર ઊભી રહીશ. તમારે જવું છે ક્યાં? એ જ નથી સમજાતું કે જાવ ક્યાં. મારા પપ્પાનું ઘર છોડીને હું ભાગી ગઈ છું. કોઈ રસ્તો જ નથી સૂઝતો મને તો. જેના માટે તમે ભાગ્યા છો એ ક્યાં? એને ખબર નથી કે તમે આવું પગલું ભર્યું છે? એને બધી જ ખબર છે. એણે તો મને કીધું હતું કે તું ઘર મૂકીને ભાગી જા, હું તારી સાથે છું. બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે. તમે જેની રાહે ઊભા છો ને એ તો હજી આવ્યા નહીં. અરે શું થઈ ગયું તમને? ખબર નહીં, અચાનક પેટમાં દુખવા માંડ્યું. બહુ દુખે. તમે ચિંતા ન કરો, અહીંયા મારું ઘર છે સામે જ. મારી સાથે ચાલો. મારાથી ચલાય એમ નથી. ધીમે ધીમે ચાલો, અમારું ઘર અહીંયા જ છે. અને મને નથી લાગતું કે તમને જે લેવા આવવાના છે એ હવે આવશે. બેન, આમાં તું કાંઈ નહીં કરી શકે. કોઈ મોટું છે તારી ઘરે ઉંમરમાં. હા હા, મારી મમ્મી છે. ચાલો ચાલો. બેટા, ઘણા દિવસો થઈ ગયા. તું મને તારા ઘરનો કોઈનો પણ નંબર આપ ને, હું ફોન કરી જોઉં. તારા માવતરને તારી ચિંતા થતી છે. હું એમને કહી દઉં કે તમારી દીકરી સહી સલામત આ ઘરમાં છે, તમે જરાય ચિંતા ન કરતા. બેટા, તું અહીં રહી શકે છે. આમ પણ આ ઘરમાં કોઈ પુરુષ નથી, તું નિશ્ચિંત રહેજે. માસી, એને મને કેટલા સપના દેખાડ્યા હતા. એને જ મને કહ્યું હતું, ઘર છોડીને તું આવી જા, હું તારું ધ્યાન રાખીશ, હું તારા બધા સપના પૂરા કરીશ. માસી, મારા પેટમાં એનું બાળક હતું, પણ હવે નથી. આટલી મોટી વાત હું મારા ઘરનાને કઈ રીતે કહી શકું? હવે મને જીવવાનો કોઈ અધિકાર નથી. માસી, હવે હું અહીંયા તમારા ઘરેથી જાઉં ને એટલી જ વાર છે. ભાષાબેન, કેમ તમે આવી વાત કરો છો? તમને ખબર છે આપણી માં આપણું મોઢું જોવા માટે કેટલી તકલીફમાંથી પસાર થઈ હોય છે? તમે પણ બાળક ગુમાવ્યું અને રડો છો કેટલા દિવસથી. તો તમારા મમ્મી તમારી વગર રહી શકશે? એના પપ્પા આ શહેરના બહુ મોટા ઉદ્યોગપતિ છે, એટલે મને લાગ્યું કે મારા મમ્મી પપ્પાને પણ એ લોકો સાચવી લેશે. પણ બાળકની વાત આવીને એટલે ફરી ગયો. અને હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે મને કોઈ ઉપર વિશ્વાસ આવતો જ નથી, ચાહે તે વ્યક્તિ ગમે તે હોય. બેટા, તાર મમ્મીને ફોન લગાડ, હું એની સાથે વાત કરીશ. કીધું છે ને કે છોકરા ગમે એટલા ભૂલ કરે પણ મા બાપ માફ કરી જ દે છે. છોરું કછોરું થાય, માવતર કદી કમાવતર ના થાય. બેટા, હલો, હા, હું જમનાબેન બોલું છું. તમે તમારી દીકરીની જરાય ચિંતા ન કરતા. સહી સલામત અમારા ઘરે છે અને તમારી દીકરી એ મારી દીકરીની બેનપણી છે, એટલે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. બેટા, તને એમ હતું ને કે તારી મમ્મીને હું સાચી હકીકત કહી દઈશ? ક્યારેય નહીં બેટા. મારા પેટે પણ એક દીકરી છે અને દીકરીની વાત માં કેવી રીતે ખુલ્લી કરી શકે? બેટા, તારી વાત છે ને આ ઘરની બહાર નહીં જાય, પણ જે નરાધમે આવું કર્યું છે ને એને તો સજા મળવી જ જોઈએ.
બેટા તું આવી રીતે મૌન રહીશ ને તો આજે તું છે, કાલે કોઈ બીજી હશે, પરમ દિવસે કોઈ ત્રીજી હશે, આવી જ રીતે હેરાન થતી રહેશે બધી છોકરીઓ. આંટી, એનું નામ વિષય છે અને આ શહેરના મોટા ઉદ્યોગપતિનો એકનો એક દીકરો છે. બધાની જેમ હું પણ સોશિયલ મીડિયા યુઝ કરતી હતી. એમાંથી અમારો પરિચય થયો, એમાંથી અમે મિત્ર બન્યા અને પછી પ્રેમ થયો. મને ખબર નહોતી આ નાલાયક નીકળશે. સોશિયલ મીડિયામાં તો સારું સારું જ બોલતો હતો, સારી સારી પોસ્ટ મૂકે, સારું સારું બતાવે. એ જોઈને મને એમ થયું કે હું પણ સારી લાઈફ જીવીશ. મોટા ઉદ્યોગપતિના એકના એક દીકરા સાથે રહેવા મળશે અને એવું વિચારીને હું ભાગી ઘરમાંથી સોનું અને પૈસા બધું લઈને ભાગી. આંટી, મેં મારા ઘરને તો બરબાદ કરી નાખ્યું. હવે હું જાતે પણ બરબાદ થઈ ગઈ છું. મેં ખાલી દેખાવ જોઈને પ્રેમ કર્યો. જેવું વિચાર્યું હતું એવું કાંઈ ના થયું. હવે તો છે ને એને ગોત છે. મળી જાય ને એટલે પેલા 2 થપ્પડ મારીને પછી પોલીસ હવાલે કરવો છે. બાકી આવા તો કેટલા એકના એક લાડકા દીકરાએ કેટલી છોકરીઓના જીવન બરબાદ કર્યા હશે. આજે ભાષાના મમ્મી પપ્પા એને લેવા આવવાના છે. એમની સાથે શું વાત કરું? આજ નહીં તો કાલ એને આ વાતની ખબર તો પડશે ને, તો ભાષા શું વિચારશે? એક કામ કરું, ભાષાને જ અહીંયા બોલાવી લઉં. બેટા ભાષા, અહીંયા આવતો. અહીં કેટલો સરસ પવન આવે છે, તો અહીંયા આવ ને તો આપણે સાથે બેસીએ. આ વાણી પણ રાતે આવવાની છે, તો ત્યાં સુધી આપણે સાથે બેસીએ ને. હા આંટી, તમને જોઉં છું ને એટલે મારી મમ્મી મને બહુ યાદ આવે છે. એણે મારા આણા માટે કેટલી વસ્તુ તૈયાર કરી, પણ એને શું ખબર કે હું એક દિવસ એનું મોઢું કાળું કરીને વહી જઈશ. બેટા ભાષા, તું ચિંતા ન કર. તાર મમ્મી સાથે મારે બધી વાત થઈ ગઈ છે. આ કાલે આવે ને ત્યારે આપણે બધી વાત કરી લઈશું બીજી વાર. એ બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, આવો આવો. કેમ ભાઈ પાછા અહીંયા ભૂલા પીડા? આ તમારો કારીગર રોજ થોડું કામ કરે છે. આમાં દીકરી મને મળવા આવી છે ને, તો મેં એને કારીગરને હમણાં રજા આપી દીધી. અવાજ કર્યા કરે ને મારી દીકરીને ન ગમે એટલે. અરે બેન, તમારી 2 દીકરી છે એ તો મને આજે ખબર પડી. મને તો એમ જ કે તમારી એક જ દીકરી છે, વાણી. હું વાણી માટે લેપટોપ લાવ્યો છું ને એ જો મેં તમારા ઘરે અંદર ગયો હતો પણ તમે બહાર બેઠા હતા, પછી હું લેપટોપ અંદર મૂકીને વયો આવ્યો. મારો દીકરો છે ને જે જોવે ને બજારમાં એ વસ્તુ લઈ આવે, પછી બધી વસ્તુ ધૂળ ખાય. મેં કીધું વાણીને આપું તો યુઝ તો કરે. સાહેબ, તમે કેટલીક મદદ કરશો? મારી દીકરી વાણી કાલ સવારે સાસરે જતી રહેશે, પછી હું ડોશી એકલી તમારું ઋણ કેમ કરીને ચૂકવીશ? અરે બેન, તમારી દીકરી છે ને વાણી, એ તો હોમાં હો હરવી નીકળે એવી છે. અને એક છે મારો દીકરો, આખી દુનિયામાં મને ખરાબ ચિતરવામાંથી ઊંચો નથી આવતો. જોયું ભાષા, સાંભળ્યું ને? ઘરે ઘરે આવી ઉપાધિ તો છે જ. તારે કાંઈ ચિંતા કરવાની નથી, શાંતિથી રહે અહીંયા. બેટા ભાષા, તું જે છોકરાની વાત કરતી હતી ને એ વાત આ ધનસુખભાઈને કરી દે. ધનસુખભાઈ રહ્યા ઉદ્યોગપતિ, આ આખા શહેરને ઓળખે. તું તે જે મને વાત કરીને એ બધી વાત કરી દે. હા, હું છે ને જરાક ચા મૂકતી આવું. બેટા, તું અંકલને બધી વાત કર. શું વાત છે બેટા? બહુ ગભરાયેલી લાગે છે. બહુ તકલીફ છે કાંઈ? હું શું કહું બેટા, આ છોકરાના કાંઈ પ્રોફાઇલ હશે, ફોટા બોટા હોય તો મને દેખાડ. અંકલ, તમારો ફોન આપો, બતાવું. હા બેટા, આલે ફોન. જો અંકલ, આ છોકરો. આ છોકરો? હા અંકલ, આ છોકરો છે જેણે મારી જિંદગી ખરાબ કરી છે. જો બેટા, આજ સાંજ સુધીમાં હું તારી સમસ્યાનું સમાધાન લાવી દઈશ. જો તારા મમ્મી પપ્પા આવવાના હોય ને તો એને અહીંયા રોકી રાખજે. અને આ છોકરાને તે તું કોઈ પણ હિસાબે છોડતી નહીં. આ છોકરાને છે ને તારે બરાબરનો સબક શીખવાડવાનો છે. આજે તારી જિંદગી ખરાબ કરી, કાલ કોઈ બીજાની કરે. અને આ છોકરાને સજા અપાડવામાં હું તારી પૂરેપૂરી મદદ કરીશ. બેટા, તું જરાય ચિંતા ન કરતી હો. હું આવું છું હમણાં. હા. જો બેટા, તારા મમ્મી પપ્પા આવતા જ હશે, જરાય ચિંતા ન કરતી હો, રસ્તામાં જશે. માસી, બેલ વાગ્યો, મમ્મી પપ્પા આવી ગયા લાગે છે. મારી હિંમત નથી એને સામે આવવાનો. હું તો અંદર જાઉં છું. અરે આવો આવો ભાઈ, બેસો બેસો. અરે વાણી બેટા, ઓલી છોકરી જે તમારા ઘરે મહેમાન આવી છે એ ક્યાં છે? કેમ ભાઈ, ઓલા નરાધમની કઈ ભાળ મળી?
જુઓ આ તમારો જ છોકરો કેટલો સંસ્કારી અને વિવેકી છે, અને ઓલા નરાધમે તો આ છોકરીની જિંદગી બરબાદ કરી નાખી. વાણી બેટા, તું ઈ છોકરીને બોલાવ ને, મારે એનું કામ છે. અરે તું અહીંયા શું કરે છે તું? કેટલા ફોન કર્યા મેં તને, હમણાં આવું લેવા. સવારથી સાંજ સુધી ફોન કરીને થાકી ગઈ, અને મારા પેટમાં તારું. તને શરમ આવવી જોઈએ, શરમ. આ મા દીકરીએ મને મારી સેવા કરીને મને અહીંયા સાચવી. તને ખબર છે તારું બાળક મારા પેટમાં છે તો એ મરી ગયું. નરાધમ, તારે આ માટે પૈસા જોતા હતા વિદેશ જવા માટે, આ છોકરીમાંથી છૂટવા માટે? તને તો મારો દીકરો કહેતા પણ મને શરમ આવે છે. મને માફ કરી દો પપ્પા. મને એમ કે તમે મને 5 લાખ રૂપિયા આપશો ને તો હું ભાષાને સાચવી લઉં, પણ તમે મને પૈસા આપ્યા નહીં અને ભાષા રખડી પડી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ ભાષા. મને અફસોસ છે ભાષા કે તારી સાથે જે કાંઈ પણ થયું ને એ ના થવું જોઈએ. દીકરા, તું તારા બાપનું નામ બોલવા બેઠો છે? આ તો સારું થયું ભગવાને આ છોકરીને અમારું ઘર બતાવ્યું, તો અહીંયા જ વાત રોકાઈ ગઈ, નહીતર શું થાત એ વિચારતું. આ તારા બાપે કેટલી મહેનત કરીને પૈસો ભેગો કર્યો છે, અને તું તારા મોજ શોખ માટે ઉડાડે છે. તને તારા કર્મોની સજા મળશે, અને સજા એ છે કે તારે ભાષા સાથે લગ્ન કરવા પડશે. એના મા બાપ આવે ને ત્યારે એની સામે તારે એને પત્ની તરીકે સ્વીકારવી જ પડશે. ભાષા, મને માફ કરી દે. હું મારા પપ્પાના પૈસાના અભિમાનમાં આવડી મોટી ભૂલ કરી બેઠો. મને માફ કરી દે પ્લીઝ. મને તો એ અફસોસ છે કે તમારા પપ્પા જેવો એક પણ ગુણ નથી તમારામાં. મેં જ તમારા પપ્પાને બધી વાત કરી હતી, અને સોશિયલ મીડિયામાંથી મેં તમારો ફોટો પણ બતાવ્યો હતો. એ તમને અહીંયા લઈ આવ્યા. એ જો ઈચ્છતા હોત ને તો આ વાતને દબાવી શકત. પણ એવો કયો બાપ હોય જે પોતાના દીકરાની ભૂલને સહજતાથી સ્વીકારે? માફી માંગવી હોય ને તો મારી નહીં, પપ્પાની માફી માંગો. તમે જ શું કામ? માફી તો મારે પણ માંગવી જોઈએ, કારણ કે તમારા પાપમાં ક્યાંક ને ક્યાંક હું પણ ભાગીદાર છું. અણછાજતું પગલું આપણે ભરી લઈએ, પછી આપણે તો બાળક થઈને છૂટી જઈએ, અને જવાબ તો આપણા વડીલોને દેવાના ને સમાજમાં. પપ્પા, અમને માફ કરી દો બંનેને. આ ધનસુખભાઈ જેવા શેઠ હતા ને એટલે જ અમને આ વિષય જેવો જમાઈ મળ્યો, અને ભાષા જેવી દીકરી. ધનસુખલાલ જેવા શેઠ ક્યાંય નહીં મળે. ખૂબ ઉદાર દિલ છે તમારું. બેન, જો ખરેખર તમે મને વેવાય માન્યો હોય ને તો તમારી લાડકી દીકરી વાણીના જ્યારે લગ્ન થાય ને ત્યારે ભાષા અને વિષય જ કન્યાદાન આપશે. સાચી વાત છે. જે વ્યક્તિએ આંબા ચુગાડ્યા હોય ને એનું ફળ કેરી જ હોય છે, નહીં કે કાંટા. ચાલો બધા બેસો, ને ભાષાના મમ્મી પપ્પા આવે ને ત્યાં સુધી રાહ જોઈએ, પછી આપણે બધી વિધિ બતાવી દઈશું. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.